આમંત્રિત મહેમાનો નમસ્કાર। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના આંગણે ઇનરવ્હીલ જાગૃતિબેન અને એમની ટીમના ઇન્સ્ટોલેશનના રૂડા અવસરે એમઓસીના ડેસ્ક પરથી હું વૈશાલી દવે આપ સર્વેનું સ્વાગત કરું છું। આજની આ પેન્ડેમિક સિચ્યુએશનમાં આપણે સૌ રૂબરૂ તો નથી મળી શકતા, પરંતુ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર આપણે ઇન્સ્ટોલેશન સેરેમની કરી રહ્યા છીએ। આ એક અલગ અનુભવ છે, આવો આ અનુભવને પણ આપણે માણીએ। यह बुरा वक्त है गुजर जाएगा, ये बुरा वक्त है गुजर ही जाना है, बस ईश्वर को हमारा सब्र आजमाना है। एक वक्त तो આપણે રૂબરૂમાં મળી જ શકીશું એવી ભાવના સાથે સમારંભની શરૂઆત કરીએ છીએ। તો ઇનરવ્હીલના આધાર સ્તંભ રૂપી ઇનરવ્હીલ પ્રેયર દ્વારા આવો આપણે ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના ઇન્સ્ટોલેશન સેરેમનીની શરૂઆત કરીએ। ઇનરવ્હીલ પ્રેયર માટે હું આઈએસઓ नीताबेन जेठवा ने विनंती करूं छूं। आईएसओ नीताबेन जेठवा। थैंक यू वैशाली। Instill in us, O Lord. સંભળાય છે? હા. Instill in us, O Lord, the true meaning of friendship. Never let us forget that we are all thy children, notwithstanding the differences in our culture and creeds. Endow us with a desire to serve our fellow men, remembering that we too often need help. Whenever and wherever the need of service arises, help me to be ready to serve, endeavoring to make our badge of innerville worthwhile, ensuring that we have not lived in vain. Thank you. Jai. थैंक यू नीताबेन। इनरव्हील क्लब आनंद राउंडटाउन के बुलावे पर सब खुशी खुशी दौड़े चले आते हैं। इनरव्हील क्लब आनंद राउंडटाउन के बुलावे पर सब खुशी खुशी दौड़े चले आते हैं, क्योंकि यहाँ फूल नहीं दिल बिछाए जाते हैं। यहाँ फूल नहीं दिल बिछाए जाते हैं। સૌનું દિલથી સ્વાગત કરવા માટે આપણા કરંટ પ્રેસિડેન્ટ મીના સંઘવી ઉત્સુક છે। મીના સંઘવીને હું વિનંતી કરું કે તેઓ તેમની વેલકમ સ્પીચ આપે। પ્રેસિડેન્ટ મીના સંઘવી। હેલો એવરીવન, મારી ઇનરવ્હીલની સખીઓ, હું તમને બધાને દિલથી આવકારું છું। મને આનંદ સાથે ગૌરવ છે કે આપની સાથે આખું વર્ષ જે મેં પ્રમુખ પદ તરીકે કામ કર્યું એ તમારા બધાના સાથ સહકાર વગર શક્ય જ નહોતું। એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે। આવા અનુભવ મેળવવા ને ભૂલો અનુભવો દ્વારા ઓછી કરવા ઇનરવ્હીલમાં મેં જ્યારે પ્રમુખ પદ સંભાળ્યું ત્યારે કલ્પના પણ ન હતી કે આ અનુભવ જીવનભરનું એક સંભારણું બની રહેશે। ખરેખર ઘણા અનુભવો દ્વારા ઘણું બધું શીખવા મળ્યું। મારા સેક્રેટરીને સર્વે બહેનો સૌ કાર્યરત ટીમ તથા આપણી ક્લબના સાથ સહકાર વગર આ શક્ય જ નહોતું। આ તબક્કે ખૂબ હૃદયપૂર્વક તેમનો હું ખૂબ આભાર માનું છું। આવનાર નવી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ને નવું વર્ષ સુંદર રીતે પૂર્ણ થાય તેવી શુભકામના। આ વર્ષના જે જાગૃતિબેન ને પ્રમુખ પદે આવવા બદલ અને તેમની ટીમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। નવી ટીમને મારા તરફથી જોઈતા સાથ સહકારની સંપૂર્ણ ખાતરી આપું છું। આ સાથે રોટરી ક્લબના પ્રમુખ શ્રી અમરીશભાઈ ને તેમની ટીમને હું શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે રોટરેકના પ્રમુખ નિશાંત દોશી ને તેમની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું। આ કોરોનાના કપરા સમયમાં સૌનું સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભકામના। વિખરાઈ જવાના બહાના તો ઘણા મળશે, આપણે જોડાઈ જવાની તક શોધીએ એવી અપેક્ષા સાથે હું વિરમું છું। જય ઇનરવ્હીલ, જય હિન્દ।
પ્રેસિડેન્ટ મીના સંઘવી, તમારું અંતિમ ભાષણ ખરેખર દિલથી તમે દિલની વાત બધાના દિલ સમક્ષ રજૂ કરી. આપનો ખૂબ ખૂબ આભાર. હવે ઇન્સ્ટોલેશન સેરેમની તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આપણે આજના ઇન્સ્ટોલેશન સેરેમનીના ઇન્સ્ટોલિંગ ઓફિસર છે આપણા લાડીલા ડિસ્ટ્રિક્ટ ચેરમેન, પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન એવા સંગીતાબેન શુક્લા. આણંદમાં સંગીતાબેન શુક્લાનો પરિચય આપવો ને એટલે સુરત સામે આઈનો ધરીએ ને એવું થાય. ડોક્ટર પીડીસી સંગીતાબેન વ્યવસાય ફાર્માસિસ્ટ છે. તેમના ઘણા બધા રિસર્ચ પેપર્સ પબ્લિશ થયા છે. તેઓ પીએચડીની ડિગ્રી ધરાવે છે. પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડોક્ટર સંગીતાબેન ઇનરવિલ ક્લબ આણંદના એક્ટિવ મેમ્બર છે. તેઓ ક્લબમાં 2 વખત સેક્રેટરી રહી ચૂક્યા. પ્રેસિડેન્ટનું સ્થાન મેળવ્યા બાદ ઇનરવિલ ડિસ્ટ્રિક્ટમાં પણ ઘણા બધા હોદ્દાઓ પર એમણે સેવાઓ આપી. ત્યારબાદ 2016-17માં તેઓ ડિસ્ટ્રિક્ટ ચેરમેન બન્યા. તેમના વર્ષની ખૂબ સુંદર થીમ હતી ટચ ધ હાર્ટ. તેમની ડિસ્ટ્રિક્ટ ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ઇનરવિલના એસોસિએશન લેવલે પણ એમના કામની ઘણી સરાહના થઈ અને તેઓ એસોસિએશન કાઉન્સિલ મેમ્બર પણ રહી ચૂક્યા છે. પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડોક્ટર સંગીતાબેન રોટેરિયન પણ છે અને રોટરીના વિવિધ હોદ્દા પર કાર્ય કરવાનો તેઓ અનુભવ ધરાવે છે. આમ રત્ન જેવી ઝળહળતી કારકિર્દી ધરાવતા સંગીતાબેન રોટેરિયન હિરેન શુક્લાના પત્ની છે અને તેમની ભાલસોઈ દીકરી દિશા. હું એવું કહું છું મમ્મી મીટિંગ ચાલુ છે, વચ્ચે વચ્ચે ફોન નહીં કરો, ડિસ્ટર્બ થાય છે. પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્લીઝ. આમ રત્ન જેવી કારકિર્દી ધરાવતા સંગીતાબેન રોટેરિયન હિરેન શુક્લાના પત્ની છે અને તેમની વાલસોઈ દીકરી દિશા કેનેડામાં ફિટનેસ અને હેલ્થ કોચ છે. તો આવા પીડીસી ડોક્ટર સંગીતાબેનને આપણે આપણા ઇનરવિલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે આવકારીએ છીએ. સંગીતાબેન, ઓવર ટુ યુ. નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ પાવન દિવસે ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે મને જવાબદારી સોંપવા બદલ ઇનરવિલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનનો હું આભાર માનું છું. સૌ પ્રથમ હું આઉટગોઈંગ પ્રેસિડેન્ટ મીનાબેન સંઘવીને ઊભા થવા વિનંતી કરીશ અને ઇનકમિંગ પ્રેસિડેન્ટ જાગૃતિબેન શેઠ મીનાબેનને વિનંતી કરીશ કે આપ જાગૃતિબેન શેઠને કોલર પહેરાવશો. લેપલ પિન પણ આપ એમને પહેરાવશો. આભાર મીનાબેન. હવે હું જાગૃતિબેનને વિનંતી કરીશ આપનો જમણો હાથ ઊંચો કરી અને હું બોલું એની પાછળ આપ પણ શપથ લેશો. હું આપનું નામ જાગૃતિ શેઠ આજથી હૃદયપૂર્વક પ્રતિજ્ઞા લઉં છું કે ઇનરવિલ ક્લબ ઓફ આણંદ રાઉન્ડટાઉનના પ્રમુખ તરીકે નિષ્ઠાપૂર્વક તથા સર્વશક્તિથી ઇનરવિલના બંધારણ તથા નીતિ નિયમો મુજબ સંસ્થાના હિતમાં કાર્ય કરીશ. આથી હું ઇનરવિલ આણંદ રાઉન્ડટાઉનના પ્રમુખ તરીકે જાગૃતિબેન પદ ગ્રહણ કરેલા જાહેર કરું છું. અભિનંદન જાગૃતિબેન.
હવે હું માનદ મંત્રી તરીકે તૃપ્તિબેન શાહને વિનંતી કરીશ કે આપની પિન પહેરી લેશો. હા, આપ પહેરાવી. હા. તૃપ્તિબેન, આપ પણ આપનો જમણો હાથ ઊંચો કરી શપથ લેશો. હું તૃપ્તિ શાહ આથી હૃદયપૂર્વક પ્રતિજ્ઞા લઉં છું કે ઇનરવ્હીલ ક્લબ ઓફ આણંદ રાઉન્ડટાઉનના માનદ મંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક તથા સર્વશક્તિથી ઇનરવ્હીલના બંધારણ તથા નીતિ નિયમો મુજબ સંસ્થાના હિતમાં કાર્ય કરીશ. હું આપને ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના સેક્રેટરી તરીકે પદ ગ્રહણ જાહેર કરું છું. ખૂબ ખૂબ અભિનંદન. આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકો છો. હવે હું કારોબારી સમિતિના સભ્યોને સૌના ઘરે જમણો હાથ ઊંચો કરવા વિનંતી કરું છું તથા હું નામ બોલું ત્યારબાદ સાથે આપણે પણ પ્રતિજ્ઞા લઈશું. ખૂબ બધા સભ્યો હોવાથી માઇકમાં ડિસ્ટર્બન્સ આવવાથી ફક્ત આપ હાથ ઊંચો કરશો એવી જ વિનંતી છે. તો કારોબારી સભ્યના સમિતિ તરીકે વાઇસ પ્રેસિડેન્ટ નીતાબેન જેઠવા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ તરીકે મીનાબેન સંઘવી, ઓનરરી સેક્રેટરી તરીકે તૃપ્તિબેન શાહ, ટ્રેઝરર ડોક્ટર વિજલબેન અંતાણી, આઈએસઓ પાસ્ટ પ્રેસિડેન્ટ ઉર્વી શાહ, એડિટર તરીકે અંજુબેન શાહ તથા સભ્યોમાં પાસ્ટ પ્રેસિડેન્ટ નેહાબેન દોશી, પાસ્ટ પ્રેસિડેન્ટ હીરાબેન ચૌધરી, પાસ્ટ પ્રેસિડેન્ટ દીક્ષિતાબેન સાલવી, પાસ્ટ પ્રેસિડેન્ટ વૈશાલીબેન દવે, પાસ્ટ પ્રેસિડેન્ટ રીતાબેન શાહ તથા પાસ્ટ પ્રેસિડેન્ટ નિશાબેન ગાલા. આપ સૌને હું ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના કારોબારી સભ્યના સમિતિ તરીકે આપ જવાબદારી નિભાવશો એવી સંમતિ આપો છો તથા આપ સૌ સક્ષમ છો એવું હું સમજું તથા આપ સૌ પ્રમુખને પૂરેપૂરો સાથ સહકાર આપશો તથા ક્લબના હિતમાં નિર્ણય લેશો તથા કાર્ય કરશો. હું આપ સૌને ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના વિવિધ હોદ્દા પર વરણી થયેલા જાહેર કરું છું. આપ સૌને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ તરીકે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વૈશાલીબેન. હવે નવા સભ્યોને મારે સાથે જ લઈ લેવાના છે કે અનાઉન્સ કરશો? થેન્ક યુ સંગીતાબેન. હવે આપણે ન્યૂ મેમ્બર ઇન્ડક્શન લઈશું. તો હું પ્રેસિડેન્ટ ઇનરવ્હીલ જાગૃતિ શેઠને વિનંતી કરીશ કે તેઓ ન્યૂ મેમ્બરના નામ ડિક્લેર કરે અને સંગીતાબેનને વિનંતી કરીશ કે ન્યૂ મેમ્બર ઇન્ડક્શન કરે. જાગૃતિબેન. હું આપણા આ ક્લબમાં આ વર્ષે ટોટલ 7 ન્યૂ મેમ્બર્સ જોઈન થઈ રહ્યા છે અને 3 ઓનરરી મેમ્બર છે. એમાં પહેલા છે આશાબેન અગ્રવાલ, બીજા અમીબેન રાવલ જે કુકિંગ એક્સપર્ટ છે, સંગીતાબેન પટેલ જે હોમમેકર છે, રુચિરા પટેલ હોમમેકર, અંજાનાજી પટેલ ફેશન ડિઝાઇનર, સ્નેહા પટેલ જે પહેલા આપણા મેમ્બર હતા અને ફરી રિટર્ન થઈ રહ્યા છે, ડોક્ટર નિશાંતના વાઇફ, મીનાક્ષી પટેલ જે પહેલા આપણા મેમ્બર હતા અને ફરી પાછા આપણા મેમ્બર થઈ રહ્યા છે, અને ઓનરરી મેમ્બર તરીકે હિરલબેન ઠાકર, ચીફ ઓફિસર એટ પેટલાદ મ્યુનિસિપાલિટી, આશાબેન દલાલ, પ્રેસિડેન્ટ ઓફ જાગૃત મહિલા મંડળ, અને દીપિકાબેન પટેલ જે પ્રેસિડેન્ટ ઓફ જિલ્લા મહિલા મોરચા. ટોટલ 10 મેમ્બર આપણા ક્લબમાં અત્યારે જોઈન થઈ ગયા છે. બેનને વિનંતી કરું કે ન્યૂ મેમ્બર ઇન્ડક્શન કરે. સૌ
મેમ્બર્સ, નવા મેમ્બર્સ અને ઓનરરી મેમ્બર્સને વૈશ્વિક સ્તર પર મહિલાઓની જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ઇનરવ્હીલ, એમાં હાર્દિક સ્વાગત કરું છું ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ વતી. તથા જાગૃતિબેન, આપની ક્લબના આજે નવા સભ્યો તરીકે 7 સભ્યો આશાબેન, અમીબેન, સંગીતાબેન, રુચિરાબેન, અંજનાબેન, નેહાબેન તથા મીનાક્ષીબેનને નવા સભ્ય તરીકે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ અનુભવું છું. તથા આપ સૌ નવા મેમ્બર્સને સેવાના કાર્યમાં સંકળાયેલી ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ મૈત્રીભાવ સાથે આપ આવકારશો જાગૃતિબેન, એવી આશા રાખું છું. આપ સૌને અભિનંદન અને ફરી એકવાર સૌ નવા મેમ્બરને ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ સ્વાગત છે. આપ સૌ આપના સ્થાન ઉપર આપની પાસે ઇનરવ્હીલની જે ટીમ છે એ જમણા ખભા ઉપર પહેરી લેશો અને ઇનરવ્હીલ ક્લબની જે મૈત્રી ભાવ સંસ્થા છે એમાં આપની સેવાનો જે અનુભવ છે એ ખૂબ સારી રીતે આપશો અને નિભાવશો એવી આશા રાખું છું. અભિનંદન. આભાર. આભાર સંગીતાબેન. ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન આપના ઇન્સ્ટોલેશન અને ન્યૂ મેમ્બર ઇન્ડક્શન માટે આપની ખૂબ ખૂબ આભારી છે. હવે હું પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન ડોક્ટર સંગીતાબેનને વિનંતી કરીશ, જેઓ આપણા ઇન્સ્ટોલિંગ ઓફિસર પણ છે, એમને હું વિનંતી કરું કે ઇન્સ્ટોલેશન પછી એમના મનોભાવો વ્યક્ત કરે. પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન સંગીતાબેન. ખૂબ આભાર વૈશાલીબેન, અને ખૂબ ટૂંકમાં મારો પરિચય આપવા બદલ ખૂબ આભાર. A very good noon to everybody and congratulations to outgoing president and their team of Rotary and Rotrek for successfully completing 1 year of services projects and supporting the Rotary Foundation, truly motivating Rotarians and proving that Rotary connects the world through service and fellowship. Let me take this opportunity today to wish good luck to incoming presidents, their team of Rotary and Rotrek to execute meaningful projects to serve the society as Rotary opens opportunity to serve, to care, to help, to assist, and to nurture the needs of the society. Outgoing president of Innerville Club Anand Roundtown, Meenaben Sangvi and her team has done an extraordinary work to serve humanity and has proved that together we can. I am confident and sure that incoming President Jagruti Ben and her team of active, enthusiastic women of kind hearts will definitely touch the hearts of needy and prove to be the hope of many hearts. In this difficult time of global pandemic of COVID-19, we are facing enormous challenges and now learning to live the new normal. In this changing world, I feel Jagruti Ben and her team as a leader will lead the change and create a positive impact in the lives of underprivileged and unblessed. A good leader is the one who leads by an example. To be successful, President Jagruti Ben, you should know your organization very well. આપની સંસ્થા વિશે આપ માહિતગાર રહો અને સૌને માહિતી આપો એ ખૂબ જરૂરી છે. You have to set your goals and convey it to your team. વર્ષ દરમિયાન આપ જે સૌ કાર્ય કરવાના હો એ આપની ટીમને કમ્યુનિકેટ કરો એ ખૂબ જરૂરી છે. You need to select your committee wisely. જે કાર્યમાં જે સભ્યોને રસ પડે એવી સમિતિના એમને સભ્ય બનાવવા એ ખૂબ જરૂરી હોય છે. એક નેતા તરીકે as a leader of the club, you need to delegate but supervise also. Involve members and take help
from past presidents. 30 વર્ષથી પણ જૂની આપની ક્લબ છે, તો ઘણા પાસ્ટ પ્રેસિડેન્ટ્સ આપની ક્લબમાં છે, તો એમના સલાહ સૂચનથી આપ કાર્ય કરશો એવી હું આશા રાખું છું. Communication is the key to success. To the point, short and quick communication is always effective. Be specific and maintain transparency. Follow Innerville protocols while conducting meetings and take feedback before taking any decision. Time management is another key factor in effective leadership. આપણે જો સમયનું ધ્યાન રાખીશું, સમય ચોક્કસ આપણું ધ્યાન રાખે અને એ એક સબળ નેતૃત્વ પૂરું પાડવા માટે ચાવીરૂપ બની રહે છે. Make your meetings interesting. Invite good speakers. Come prepared in advance and intimate the meeting dates and days to all the members so that everyone can attend. And lastly, if you follow all this, automatically the image of the organization will be good. Building a good image of an organization is your responsibility. Think positive and convert every problem to an opportunity. જાગૃતિબેન, આપણે ક્યારે એવું નહોતું વિચાર્યું કે આવા ગ્લોબલ પેન્ડેમિક સિચ્યુએશનમાં વર્ચ્યુઅલ ઇન્સ્ટોલેશન થશે, એટલે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય જ છે. એ ક્યારેય નિરાશ થવું નહીં અને હંમેશા પોઝિટિવિટી રાખવી. Keep smiling and give the world the best you have in the coming 360 days, and the best will come back to you. Let us make our badge of Innerville worthwhile and let us be ready to help. When we help others, we really help ourselves. And so, let us set ourselves wholly to the service of others. It is not the receiver that is blessed, but it is the giver. હંમેશા આપણે આપવાની વૃત્તિ ધરાવીએ એ આપણા માટે પોઝિટિવ રહેશે. Innerville has given us the privilege in our life that we can serve the society. આપણને કેવી સુંદર તક મળી છે. જાગૃતિબેન, the spotlight in 2021 is on you. આપ જાણો છો, આખું વિશ્વ અને આખા વિશ્વની નજર આનંદ શહેર ઉપર છે. અને એટલા માટે ઇન્ટરનેશનલ ઇનરવિલ પ્રેસિડેન્ટ ડોક્ટર બીનાબેન વ્યાસ આણંદના છે. અને તેથી જ આજે સ્પોટલાઇટ છે તમારા ઉપર. એવરીવન વિલ ફોલો યુ એઝ યુ આર ઇન ધ લાઇટ. ઇન ધ ડાર્ક ઇવન અવર ઓન શેડો લીવ્સ અસ. સો choose the right path and think positive. Our district is celebrating golden jubilee this year. 50 વર્ષ પૂર્ણ થાય છે અને district chairman સ્નેહાબેન જૈન પાસે પણ ખૂબ પ્લાન છે. So let us create history and have golden memories to be remembered forever. Let your name be carved in golden letters in the history of Innerville Club of Anand Roundtown and prove to be the real Samaritans. I believe that action speaks louder than words. So rather than talking about our goals, let us put them in action and be the hope of change. Lead the change and be you. I once again congratulate you as the president of Innerville Club of Anand Roundtown, your entire team, and presidents of Rotary and Rotaract for a wonderful year ahead. Thank you very much. ડોક્ટર સંગીતાબેન એમની પોઝિટિવિટી માટે ખૂબ જ જાણીતા છે. ખરેખર આપણને ખૂબ પોઝિટિવ ઇનપુટ્સ આપ્યા, આપણને ગાઈડ કર્યા અને આપણામાં એક ઉત્સાહનો સંચાર કર્યો. એ બદલ સંગીતાબેન ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર. હવે ન્યૂલી ઇન્ડક્ટેડ પ્રેસિડેન્ટ જાગૃતિબેન અને સેક્રેટરી તૃપ્તિબેનને ટીમ ઇનરવિલ આણંદ રાઉન્ડટાઉન ના બધા જ સભ્યો આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આપણે તાળીઓથી બંનેને અને એમની ટીમને વધાવી લઈશું.
હવે આપણી વચ્ચે એક એવા વ્યક્તિ આવે છે કે જેમને આપણે 2 લીટીમાં ડિસ્ક્રાઇબ કરી શકીએ. किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, किसी से बेहतर करूं क्या फर्क पड़ता है, किसी का बेहतर करूं बहुत फर्क पड़ता है, किसी का बेहतर करूं बहुत फर्क पड़ता है. એવો ભાવ જેમના હૃદયમાં હર હંમેશ માટે આપણને દેખાય છે, એવા ન્યૂલી ઇન્સ્ટોલ્ડ પ્રેસિડેન્ટ જાગૃતિબેન આપણી વચ્ચે છે. આપણે એમને વિનંતી કરીએ કે એમના મનોભાવ વ્યક્ત કરે. જાગૃતિબેન. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. આજના પ્રસંગે ઉપસ્થિત માનનીય શ્રી પૂજ્ય શ્રી સ્વામીજી, અમારા શ્રી ઇન્સ્ટોલિંગ ઓફિસર પીડીસી ડોક્ટર સંગીતાબેન શુક્લા તથા બંને ક્લબના ઇન્સ્ટોલિંગ ઓફિસર્સ, રોટેરિયન પ્રેસિડેન્ટ શ્રી અમરીશભાઈ તથા રોટેરિયન ભાઈઓ અને બહેનો, તેમજ મારી ઇનરવિલ સખીઓ અને રોટરેક પ્રેસિડેન્ટ નિશાંત તથા વાલા રોટરેક્ટર્સ, સૌને મારા પ્રણામ. સૌપ્રથમ અમરીશભાઈ અને આપણા નિશાંતને પોતાની ક્લબનું સુકાની પદ સંભાળવા માટે હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે રૂબરૂ નહીં પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ભેગા થયા છે. આપ સૌને જોઈને હું ખરેખર આનંદની લાગણી અનુભવી રહી છું. સેવા is the sweetest selfishness for the self satisfaction. સેવાને વરેલી આપણી આ ઇનરવીલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનની આ સેવા મસાલને હાથમાં લેતા ગર્વની લાગણી અનુભવી રહી છું. સાથે સાથે આપણી ક્લબનું સમાજમાં તેમજ ડિસ્ટ્રિક્ટમાં જે મોભો રહ્યો છે તેને જાળવી રાખવાની જવાબદારીનો ભાવ પણ અનુભવાઈ રહ્યો છે. સેવા કાર્ય કરવાનો અનુભવ તો રહ્યો છે, પરંતુ લીડરશીપ લઈને સેવા કાર્યો કરવા તે ઘણી અલગ બાબત છે. છતાંય હસતા રમતા આપણે સૌ વર્ષ દરમિયાન સાથે જ મળીને કાર્યો કરતા રહીશું એવો વિશ્વાસ ધરાવું છું. મિત્રો, મનમાં ઘણા પ્રોજેક્ટ રમે છે અને આંખોમાં અનેક સેવાઓના કાર્યોના સપના પણ છે. આશા રાખું છું કે અમારા વર્ષ દરમિયાન ઇનરવીલ ક્લબ રાઉન્ડટાઉનની યશ કલગીમાં એક ઓર પીછું ઉમેરી શકીએ. મિત્રો, આપણા ડિસ્ટ્રિક્ટ ગાઈડલાઈન પ્રમાણે થોડા પ્રોજેક્ટ આપની સાથે હું શેર કરી રહી છું. વર્ષ દરમિયાન આપણે સાથે મળી મહિલા, યુવા અને સિનિયર સિટીઝન એમ ત્રણેયનું આયોજન, ત્રણેય સમુદાય માટે આપણે કામ કરવાના છે. બાળકોના એજ્યુકેશન માટે આર્થિક નબળા વર્ગના બાળકોને દત્તક લેવાનું આયોજન જ નહીં, પરંતુ તે કાર્ય આપણે ચાલુ પણ કરી દીધું છે. પર્યાવરણની રક્ષા માટે નો પ્લાસ્ટિક મિશનને પાર પાડવું અને વોટર સેવિંગ માટે સેમિનારનું આયોજન કરવું છે. ભારતના સંવિધાન નાગરિકોને અપાયેલા હકોની જાણ અને જાગૃતિ પ્રમાણમાં ઓછી જણાય છે. આના માટે આપણે વિડીયો, બેનર્સ અને ઈ સેમિનારનું આયોજન કરવાનું વિચારી રહ્યા છીએ. કોઈ સ્કૂલોમાં આપણને જે સ્કૂલોમાં મોટી જગ્યા હોય, ઉપરાંત કોઈ જગ્યાએ આપણને ખાલી જગ્યા જો મળી રહી હોય તો આ ચોમાસાની સિઝન છે તો ત્યાં વૃક્ષારોપણ કરી ઇનરવીલ મિની ફોરેસ્ટનું આયોજન કરવાનું અમે વિચારી રહ્યા છીએ. મિત્રો, આ સાંપ્રત પરિસ્થિતિને જોઈએ ત્યારે સમજાઈ રહ્યું છે કે મહામારીના આ સમયમાં વર્ચ્યુઅલ પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરી કામ કરતા શીખવું પડશે. અને જ્યારે આ શાળાઓ બધું ચાલુ થાય ત્યારે બાળકોમાં સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગ માટેની અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપણી આસપાસ કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. મહામારીના આ સમયમાં લોકો તન મન ધનથી તૂટવા લાગશે
ત્યારે એવા સમયે સમાજની સેવા કાર્યકર્તાઓની ખૂબ જ જરૂર પડશે. તો મારી સહેલીઓ, આપણે સૌ સાથે મળી સમાજને જ્યારે, જ્યાં અને જેવી જરૂર પડશે તે પ્રમાણે કાર્ય કરવા માટે સૌ કટિબદ્ધ રહીશું. અને આવા સમયે મેન્ટલ હેલ્થની પણ કાળજી લેવી પડશે. ત્યારે વિચારીએ છીએ કે આપણે ક્લબ તરફથી કોઈ કાઉન્સિલર એપોઇન્ટ કરીએ. આ પ્રમાણે આપણે નવા કાર્યો અને પ્રોજેક્ટ કરતા રહીશું. આ માટે મારી ઇનરવ્હીલ બહેનો તથા મારા રોટેરિયન્સ ભાઈઓ તેમજ રોટરેક્ટર્સ, જેનો આપણને બહુ જ જરૂર પડશે આવા સમયમાં, એ બધાનો આપણને આખા વર્ષ દરમિયાન પૂરો સાથ સહકાર મળશે તેવી આશા રાખું છું. લાસ્ટ બટ ધ નોટ લીસ્ટ, મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મારા હસબન્ડ રોટેરિયન જયેશ શેઠ તેમજ મારા પરિવારના સાથ સહકારથી, એમની પ્રેરણાથી હું ઇનરવ્હીલ ક્લબ આનંદ રાઉન્ડ ટાઉનનું સુકાની પદ સંભાળવા જઈ રહી છું. તે માટે મારા બંને પરિવાર બધાનો મને અત્યારે એટલા બધા વિશેષ આવી રહ્યા છે અને એમના આશીર્વાદથી હું આ મારું વર્ષ બહુ સરસ રીતે સંભાળી શકીશ એવી મને આશા છે અને હું દરેકનો આભાર માનું છું. અને અમેરિકાથી મારા દીકરાઓના પણ બહુ સરસ વિડીયો મેસેજ આવી રહ્યા છે. અને બીજું, આપણા બધાનો ટાઈમ બહુ વધારે ના લેવો પડે એટલે અમારા પાસ સેક્રેટરી રીટા શાહ, એમણે અમને બધાને વોટ્સએપ પર એમનો રિપોર્ટ મોકલી દીધો છે, એટલે અમે અત્યારે એ રિપોર્ટ નથી આપી રહ્યા. અને આ સમયે જે અમારા 10 નવા મેમ્બર આ જોઈન થઈ રહ્યા છે એ સૌને હું આવકારું છું અને અમારા કહેવાથી તેઓ આ ક્લબના મેમ્બર થયા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે મિત્રો, माना कि अंधियारा घना है पर दिया जलाना कहाँ मना है. इंसानियत इंसान बना देती है, इंसानियत इंसान को इंसान बना देती है. काम करने की लगन हर मुश्किल को आसान कर देती है. મિત્રો, મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને માનવતાની જ્યોત જલતી રાખીશું. કદાચ સૂરજ ના બની શકે પણ દીવો બનીને ટમટમતું અંજવાળું તો ફેલાવતા જ રહીશું. એ જ ભાવના સાથે અસ્તુ. હા જાગૃતિબેન, તમે દરેકે દરેક સભ્યોના મનની વાત જાણી અને એના પ્રમાણે તમે ઉકેલ પણ સૂચવી દીધો. ખરેખર આપની પ્રેસિડેન્ટશીપની શરૂઆત જ ખૂબ જ સુંદર રહી છે અને ભવિષ્યમાં આવનારા સમયમાં તમારી લીડરશીપમાં ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનનું નામ રોશન થશે જ, એમાં કોઈ જ શંકા નથી. સૌ મિત્રો તાળી પાડીને આપણે પ્રેસિડેન્ટ જાગૃતિબેનને વધાવી લઈએ. વૈશાલી, હાજી બોલો. હા, મને આપણા સંગીતાબેન એક ટોકન ઓફ લવ આપવું છે, જરા 1 સેકન્ડ આપીશ મને? અચ્છા, હા, હું જાગૃતિબેનને વિનંતી કરું કે ટોકન ઓફ લવ સંગીતાબેનને પ્રેઝન્ટ કરે. આભાર સંગીતાબેન, આભાર જાગૃતિબેન. વૈશાલી, તારા સુંદર એમઓસી માટે તને પણ ગિફ્ટ છે અમારા તરફ. અરે ભાવ જ પહોંચી ગયો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તૃપ્તિબેન, થેન્ક યુ જાગૃતિબેન, થેન્ક યુ સો મચ. જાગૃતિબેન, તૃપ્તિબેન, તમને અને તમારી ટીમ માટે ઘણા બધા શુભેચ્છા અને આશીર્વાદ આપણને મળ્યા છે. તો અહીં એક ખાસ મારી એક વાત કહેવી છે કે આપણે જે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર
મળી રહ્યા છીએ, આ ઇન્સ્ટોલેશન સેરેમનીને માણી રહ્યા છીએ, એની પાછળ એક રોટેરિયનની બહુ મોટી મહેનત છે. તો એ હેમાંગભાઈ ખરેખર ખૂબ જ મહેનતથી આ કાર્ય કરી રહ્યા છે. એમાં ઉમાબેનનો એમને ખૂબ જ સાથ સહકાર છે. તો બંને રોટેરિયનને ખૂબ ખૂબ આભાર માનીએ અને તાળીથી એ બંનેને આપણે વધાઈ લઈએ કે આખું ઇન્સ્ટોલેશન એમણે આ ટેકનિકલ ટીમ તરીકે આખું ઇન્સ્ટોલેશન એમણે આ મેનેજ કર્યું છે. ખૂબ ખૂબ આભાર હેમાંગભાઈ શાહ અને ખૂબ ખૂબ આભાર રોટેરિયન ઉમાબેન પટેલ, આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ના માનવાનો હોય, અમારું એ તો ગર્વ છે અને અમારી ફરજ છે. અને it is always a pleasure to work for all of you. Thank you. જાગૃતિબેને જેમ કહ્યું કે જાગૃતિબેન જુઓ, તમે હમણાં સહકારની વાત કરી, સહકાર તો આપણને ઓલરેડી છે. ઉમાબેન, હેમાંગભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે જ અમારું આટલું સરસ, અમારા બધા બહેનો ભાઈઓ આટલું સરસ નિહાળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર ઉમાબેન, હેમાંગભાઈ. No, thank you. Please. We are the team. Thank you, હેમાંગભાઈ, It's our ઉમાબેન. duty. It's our duty. હું હેમાંગભાઈને વિનંતી કરીશ કે આપણી પાસે ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહાબેન જૈનની જે વિડીયો ક્લિપ આવી છે, આશીર્વાદ ગણો કે શુભેચ્છા ગણો, તો એ મૂકે અને અમને સૌને લાભ આપે. Time lapse. ચેરમેન સ્નેહા જૈન. પણ ટેકનિકલ ઇશ્યુઝ છે એટલે શેરિંગમાં પ્રોબ્લેમ છે, તો થઈ શકે. અચ્છા, શેરિંગ નથી થઈ શકતું? ટ્રાય કરે છે પણ સાઉન્ડમાં પ્રોબ્લેમ છે. અચ્છા, ઓકે. અમે એટલે કોઈ પણ તો પછી છે ને અત્યારે અમે લોકો એ સ્કીપ કરીને અત્યારે અમારા જે ફાઉન્ડર પ્રેસિડેન્ટ છે અંજુબેન પટેલ, એમની સ્પીચ લઈએ છીએ. ત્યાં સુધી જો સોર્ટ આઉટ થાય તો તમે લોકો એ પ્લીઝ ટ્રાય કરો. ઓકે. હું અમારા ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ, ખરેખર તો આપણી ઇનરવિલની એક પરંપરા રહી છે કે નવા પ્રેસિડેન્ટનું દર વર્ષે સ્વાગત અને સન્માન ગાર્લેન્ડ એટલે હાર પહેરાવીને કરતા હોય છે અંજુબેન હંમેશા. તો આજે શબ્દોના પુષ્પોનો હાર પહેરાવવા અંજુબેનને હું વિનંતી કરું છું. અંજુબેન પટેલ, ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ અંજુબેન પટેલ. અંજુબેન. પીડીસી શારદા માસી હાજર છે? હાજર છે. ઓકે, વૈશાલી જોઈ શકો છો? હેલો. હાય. મેં કહું છું એટલે ચાલ. હેલો. નથી આવતું. હેલો. યસ મેડમ, ગોઈંગ ઓન. અંજુબેન કન્ટિન્યુ, અવાજ આવે છે. અંજુબેનને વિનંતી કે અનમ્યુટ થાય. અંજુબેનને વિનંતી કે અનમ્યુટ થાય. અનમ્યુટ કરવું પડશે. અંજુબેન. હા. સંભળાય છે? હા અંજુબેન. ઓકે, સંભળાય છે? હાજી. હેલો. હા. અંજુબેન સંભળાય છે? હેલો વૈશાલી. હાજી હાજી, આપ શરૂ કરી, આશીર્વચન શરૂ કરી શકો છો. Dear friends in Innerville Rotary and Young Rotaractors, સંભળાય છે વૈશાલી? હાજી અંજુબેન સંભળાય છે. Okay, it gives me immense pleasure to address you all in the first ever virtual installation of our club. Things change, situation change, our life too changes, and thus we are here assembled and yet sitting in our homes and enjoying this novel interaction. As our tradition of more than 30 years goes,
I take this opportunity as the charter president to felicitate the newly installed president of Innerville Club Anand Roundtown, Jagruti Seth, and wish her the best with dreams and aspirations in her heart and with the strong support of her entire team. I'm sure Sri will continue the legacy of our club. Innerville Club Anand Roundtown has grand reputation in our district 306, and I'm sure the club will continue to remain at the dizzy heights of success. My best wishes to new presidents of Rotary and Rotary clubs for an eventful year in service. Thank you. Now, on behalf of myself, I now request Charter Member Neera Chaudhary to garland newly installed President Jagruti Seth. Thank you. આપણે સૌ તાળી પાડીને આ પ્રસંગને વધાવી લઈશું. ના કરાય, નહીં થાય, એમાં જોઈ નહીં થાય. બોલે છે. યસ મેડમ, તમે મ્યુટ જ છો એટલે સંભળાય છે, તમારે અનમ્યુટ જ છો એટલે કન્ટિન્યુ રાખો. પાસ્ટ પ્રેસિડેન્ટ નીરા ચૌધરીએ આપણા પ્રેસિડેન્ટ જાગૃતિ શેઠને બુકે આપ્યો. ખરેખર એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે તાળીઓથી વધાવી લઈએ અને અમારા શબ્દ પુષ્પો. વૈશાલી, મારા માટે આ સરપ્રાઇઝિંગ મોમેન્ટ હતી. મને ખબર નહોતી કે આવું બધું થશે. સરપ્રાઇઝિંગ મોમેન્ટ નીરાએ સાથે મળીને કંઈક કોર્ડિનેશન કર્યું લાગે છે. થેન્ક યુ. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ માય સુંદર. ઓલ વિશ ઇઝ કમ્પ્લીટેડ ટુડે. અમને પણ આ જોઈને ખૂબ જ આનંદ થાય છે. ઇનરવિલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનના સર્વ સભ્યો વતી આપને શબ્દો પુષ્પોથી હાર પહેરાવીએ છીએ, બુકે આપીએ છીએ. બધું જ અમે વર્ચ્યુઅલી કરીએ છીએ આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર. ઠીક છે કે હવે આપણી વચ્ચે આપણા વડીલ એવા પાસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન શારદા માસી છે. શારદા માસીને હું વિનંતી કરીશ કે આશીર્વચનના 2 શબ્દો કહે. શારદા માસી. હેલો હેલો પ્રેસિડેન્ટ જાગૃતિબેન, સેક્રેટરી તૃપ્તિબેન, બંને જણ ક્લબનું બહાર ઉપાડીને લગામ હાથમાં લીધી છે. તો ઘણું સારું છે. ઇનરવિલનો ધ્યેય છે સેવા અને મૈત્રીને ધ્યાનમાં રાખી સારા કામ કરી ક્લબનું અને ડિસ્ટ્રિક્ટનું નામ વધારશું અને ક્લબનું નામ રોશન કરજો. અને આ કોરોનાની મહામારીમાં સમાજને કામ કરવું થોડું મુશ્કેલ છે, પણ તેઓને પ્રભુ શક્તિ અને બળ આપે અને તેમનું વર્ષ સારું કામ કરી ક્લબનું નામ રોશન કરી એવી શુભેચ્છા અને મારા આશીર્વાદ. પૂજ્ય શારદાબાસી, આપ જેવા વડીલના આશીર્વાદ અને શુભેચ્છા હોય એટલે ઇનરવિલ ક્લબ આણંદ રાઉન્ડટાઉનનું ખરેખર સૂર્ય તપતો થઈ જાય. ખરેખર આપના આશીર્વાદ અને શુભેચ્છા માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે બીજા આપણા વડીલ એવા પીડીસી રમા માસી પણ ઉપસ્થિત છે. તો ટેકનિકલ પ્રોબ્લેમ છે, એમણે આપણને વિડીયો ક્લિપ મોકલાવી છે પણ આપણે રન નથી કરી શકતા. તો હું એમને નમ્ર વિનંતી કરું, માસી પ્લીઝ
તમે બોલી શકશો? બોલો જ છો, સવાલ જ નથી. તમારી તો અમે આતુર રહીએ છીએ સાંભળવા માટે, પણ બોલતા બોલતા તો આ જન્મારો ગયો. સવાલ જ નથી. અમે આતુર હોઈએ છીએ, પણ હું વિનંતી કરું કે ભલે તમે વોઇસ ક્લિપ મોકલી, પણ અમને વર્ચ્યુઅલી પણ આશીર્વાદ અને શુભેચ્છાઓ. ચોક્કસ. જાગૃતિ, તૃપ્તિ અને બધા જ ન્યુલી ઇલેક્ટ ઇનરવિલના હોદ્દેદાર, રામટાઉનના હોદ્દેદારો તેમજ આઉટગોઈંગ બધા મીના અને એમની ટીમ, તમે બધાએ સુંદર કામ લાસ્ટ યરમાં કર્યું અને આ વર્ષે કરવાના છો એ વિશે મને જરા પણ શંકા નથી. કારણ કે તમારો જે ઉત્સાહ છે, તમારી જે આવડત છે અને તમારી સ્કિલ અને આવડતને જે સબળ ટેકો રહે છે એ હંમેશા પ્રશંસનીય રહ્યો છે અને તેને લીધે તમે બધા સુંદર કામ કરી શકો છો. આપણે જે આ વર્ચ્યુઅલ કર્યું અને બીજા પણ જે અનેક ચેન્જીસ કરીએ છીએ એ રીતે આપણા બીનાબેન વ્યાસે લીડ ધ ચેન્જ એ જે આપણને થીમ આપ્યો છે એને અનુરૂપ તમારે લીડ કરીને બધા ચેન્જીસ જે જરૂરી છે એ તો કરવાના જ છે અને એ રીતે તમે ઇનરવિલના દરેક કાર્યમાં અને સુંદર રીતે ચેન્જીસ કરીને જે રીતસરની જૂની આપણી જે ઢબ છે એમાં સુધારો કરીને ખૂબ સરસ રીતે સમાજને અનુરૂપ કાર્યો કરશો એમાં મને શંકા નથી. એસોસિએશન પ્રેસિડેન્ટે જે હોપ આપ્યું છે એ તો તમને ખ્યાલમાં જ હશે કે હોપ HOPE એના જે બધા એમણે અનુરૂપ, હું લાંબુ નથી કહેતી, યુ નો એવરીથિંગ, તો એને અનુરૂપ પણ કાર્ય કરવાના છે અને એને અનુરૂપ તમારે દરેક શબ્દના જે અર્થ છે એ પ્રમાણે સુંદર કામ કરી અને સમાજમાં ખૂબ આગળ આવો અને સરસ રીતે તમે કરો એવી મારી શુભેચ્છા અને આશીર્વાદ છે. આ તકે મારે તમારી પાસે એક માગણી પણ કરવી છે. જો તમે એ માન્ય રાખો તો મને અંતરનો આનંદ થશે. 31 વર્ષથી ઇનરવિલ રાઉન્ડટાઉન સુંદર કામ કરી રહી છે એની મને એ જગતને ખબર કેવી રીતે પડે? અરે ભાઈ, ડિસ્ટ્રિક્ટમાં આવો. તમારી આરતી ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી થઈ ગઈ. અંજુ આટલા વર્ષથી કામ કરે છે અને તમે બધા આટલા બધા હોશિયાર છો, તો ડિસ્ટ્રિક્ટમાં આવો, મને ખૂબ આનંદ થશે. અને એ રીતે મારી એ પણ શુભેચ્છા કે તમે આ વર્ષે જ્યારે નોમિનેશન આવે ત્યારે ડિસ્ટ્રિક્ટ એડિટરમાં તમારા કોઈ પણ પાસ્ટ એડિટરને નોમિનેટ કરો અને એ રીતે ખૂબ ખૂબ તમે ડિસ્ટ્રિક્ટ લેવલે પણ આવો અને તમારું નામ વધારે ને વધારે રોશન કરો. બેસ્ટ ઓફ લક. જાગૃતિ, તૃપ્તિ એન્ડ ઓલ. આભાર રમા માસી, ખરેખર તમે અમારા બેકબોન છો. અમારા બે છત્ર, શારદા માસી અને રમા માસી બંને છત્ર છે અમારે માથે, એટલે અમારે તો ખરેખર કોઈ ચિંતા નથી. અને આપે કહ્યું કે ડિસ્ટ્રિક્ટમાં આવો, તો ખરેખર એ બાબતે અમે ખરેખર વિચાર કરીશું અને એ અમલમાં પણ કદાચ મૂકીશું. આપનો ખૂબ ખૂબ આભાર. જાગૃતિ, વૈશાલીનું નામ નોમિનેટ કરી દેજે. હેલો. હા, આવી વિડિયો ક્લિપ આવી. અચ્છા, હા. હેમાંગભાઈને હું વિનંતી કરું કે વિડિયો ક્લિપ રન કરે. કરે છે. હેલો હેમાંગભાઈ, કેન યુ હિયર મી? યસ, ટ્રાય કરે છે. ઓકે. ત્યાં સુધી આપણી વચ્ચે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ક્ષિપ્રા ચક્રવર્તી પણ છે. ઓકે, ટેકનિકલી સોલ્વ થઈ ગયું. ડિસ્ટ્રિક્ટ ચેરમેનની ક્લિપ આવે છે એટલે ડિસ્ટ્રિક્ટ ચેરમેન ક્લિપ મોકલી છે.
ભાઈ જો આપની પરમિશન હોય તો ત્યાં સુધી જ્યાં સુધી ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ થાય ત્યાં સુધી ક્ષિપ્રા ચક્રવર્તીના બ્લેસિંગ્સ લઈ લઈએ અમે લોકો. યસ મેડમ, લઈ લો. ઓકે, આપણી વચ્ચે ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી શ્રીમતી ઇનરવિલ ક્ષિપ્રા ચક્રવર્તી અત્રે ઉપસ્થિત છે. તો હું એમને વિનંતી કરું કે અમને શુભેચ્છાના 2 શબ્દો આશીર્વચન સ્વરૂપે આપે. क्षिप्रा जी, हाँ बोलिए. हाँ जी, आशीर्वचन आपको देना है. थोड़ा टेक्निकल प्रॉब्लम है. आपने हाँ, जो हाँ, वीडियो, ठीक है. हाँ, Okay, no problem. थैंक यू क्षिप्रा जी. First of all, I'm very I express my gratitude for inviting me. I'm enjoying each and every minute. It was real pleasure to see that installation of Rotary Round Town, and then Innerville Round Town. It is a real pleasure. And today is Guru Purnima. It's a very auspicious day to be installed as president in the Golden Jubilee years. Last year, Meena Sangvi was the miracle maker. She did wonderful job during this 2019-2020. Her team was highly appreciated with lots of certificates and prizes for projects. Now in this Golden Jubilee year, Jagruti, you have to carry on the baton to a newer height under the able leadership of DC Sneha Jain and IIW President Dr. Veena Vyas. From Together We Can, you have to lead the change. We all are born with divine fire within us. Your effort would be to give wings to this fire and fill the world with the glow of its goodness. Tons of congratulations, dear Jagruti, for taking up this presidentship in this Golden Jubilee year. Enjoy your post, and I know you will rock. Thanks once again for inviting me. Thanks a lot. क्षिप्रा जी, આપના આશીર્વાદ, ખરેખર બ્લેસિંગ્સ અને શુભેચ્છાઓ અમને ખૂબ ખૂબ આગળ વધવામાં મદદરૂપ થશે. થેન્ક યુ સો મચ. હેમાંગભાઈ, ટેકનિકલ પ્રોબ્લેમ જો સોલ્વ થઈ ગયો હોય તો આપણે ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા જૈનની વિડિયો ક્લિપ રન કરી શકીએ. Yes madam, you can continue. Okay. ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા જૈન એમના બ્લેસિંગ્સ અને વેલ વિશીસ આપણને પાઠવે છે. આપણે એમને સાંભળીએ. શું કરવું? બધાનું લેવું? ના, કઈ નહીં આવે છે. ના, એમ જ પેલું બ્લેસિંગ આવશે. હેમાંગભાઈ, સ્ટાર્ટ કરો પ્લીઝ. ટેકનિકલ પ્રોબ્લેમ છે. આપણી વચ્ચે રોટરી પ્રેસિડેન્ટ અમરીશ શાહ ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ કે એ આપણી વચ્ચે એમની ભાવનાઓને શેર કરે. ત્રણેય ક્લબની સુંદર એમઓસી કરવા બદલ વૈશાલી દવે, અનુપભાઈ અને ઉમાબેન અને અનુશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું તેટલો ઓછો છે. અને હેમાંગ શાહ આખી ઇન્સ્ટોલેશન સેરેમનીની વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર ટેકનિકલ સુંદર આયોજન કરવા બદલ હેમાંગભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર માનું તેટલો ઓછો છે. સ્પેશિયલ થેન્ક્સ કે વૈશાલી દવે ત્રણેય ક્લબની એજન્ડા ત્રણેય ક્લબ સાથે કોમ્યુનિકેશન કરીને આખું એજન્ડા બનાવે તે બદલ ખૂબ ખૂબ વૈશાલી દવેનો આભાર. થેન્ક યુ.
અમરીશભાઈ, આ આપણી ફરજમાં આવે. આપનો પણ ખૂબ ખૂબ આભાર. વૈશાલી, હા 1 મિનિટ હું લઉં. હા હા હા, તૃપ્તિબેન ને વિનંતી કે એમના મનોભાવ પણ વ્યક્ત કરે. બસ હું ઇનરવિલ રામટાઉનની સેક્રેટરી પ્રેસિડેન્ટ જાગૃતિ સાથે બધી જ જગ્યાએ એની સાથે ને સાથે છું અને ક્લબ કઈ રીતે આગળ વધે એના માટે અમે પ્રયત્ન કરશું. વૈશાલી, હાજી, હું આપણા રમા માસી અને શારદા માસીનો અને આપણા સિપ્રા મેડમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે કન્ટિન્યુઅસ ત્યાં બેસી અને ભલે આપણે વર્ચ્યુઅલી એ લોકો ના આપણે શું કહેવાય ઓડિયો ક્લિપથી ના થયું, વિડીયો ક્લિપથી ના થયું, પણ એ લોકો કન્ટિન્યુઅસલી ત્યાં બેસા અને આપણી ટીમને અને મને જે વિશિંગ કર્યું, બ્લેસિંગ આપ્યું, એ માટે હું ત્રણેય આંટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જાગૃતિબેન, આપણી પાસે ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહાબેન જૈનની પણ વોઇસ ક્લિપ છે અને જાગૃતિબેનના દીકરા અને પુત્રવધુની વર્ધમાન અને મોનિશા એમની પણ આપણી પાસે વિડીયો ક્લિપ છે કે જેમાં શુભેચ્છાઓ અને સ્નેહાબેને આશીર્વાદ આપણને પાઠવ્યા છે. ટેકનિકલ કારણોસર આપણે એ ચલાવી નથી શકતા, પરંતુ જાગૃતિબેન, આશીર્વાદ, શુભેચ્છાઓ અને વેલ વિશીસ તમારી સાથે જ છે બધાની. અને માફી માંગીએ છીએ કે આ આપણે રન કરી શકતા નથી ટેકનિકલ પ્રોબ્લેમને લીધે. અને આપણે આપણો આગળનો પ્રોસિજર ચાલુ કરીએ છીએ. તો વોટ ઓફ થેન્ક્સ માટે હું વાઇસ પ્રેસિડેન્ટ નીતા જેઠવાને વિનંતી કરું છું. Thank you, Vaishali. Respected Innerville, Rotarian and ROCAT dignitaries and all members present in this virtual installation ceremony. સંભળાય છે? સંભળાય છે? Yes, sir. Continue karo. હા, સંભળાય છે. Okay. Congratulations to newly installed presidents and the team. On behalf of Innerville Club Anand Roundtown, I take this opportunity to convey vote of thanks to past district chairman Sangeeta ji for installing President Jagruti and her team and for her guiding speech. Thanks to our district chairman Sneha ji for her virtual best wishes, but we could not listen due to some technical problem. Thank you to PDC Sada Masi and Rama Masi for her blessings to our new team, and District Secretary Shipra ji for her best wishes. Thanks to ROCAT President Amrish Bhai and his team, and thanks to Rotaract President Nishant and his team. Special thanks to Pujya Guru Prasad Swami for the inspirational speech and blessings to all the presidents and their team. Thank you one and all for joining this auspicious virtual installation ceremony. Thank you. Thank you, Neetaben, for your thanksgiving. આપણે અહીંયા એક ઉલ્લેખ કરીએ છીએ કે જે ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા જૈન અને વર્ધમાન અને મોનિશાની જે વિડીયો ક્લિપ છે એ આપણે વોટ્સએપ ઉપર ફોરવર્ડ કરીશું અને આ કાર્યક્રમના ભાગ રૂપે જ બધા એને માણશો એવી હું બધાને વિનંતી કરું છું. આ ટેકનિકલ પ્રોબ્લેમ છે એટલે નહીતર આપણે આ વસ્તુ આપણે કરી શક્યા હોત. અમને ખૂબ ખૂબ ખેદ છે અને આપણે આ વોટ્સએપ ફરી એક વખત હું એનાઉન્સ કરું છું કે વોટ્સએપ ઉપર બધા આ ક્લિપને માણશો. હવે આપણે સૌ પોતપોતાના સ્થાન ઉપર ઉભા રહીએ. એક વાત મારે તમારી સાથે શેર કરવી છે કે જો રથયાત્રામાં વરસાદ આવે ને, Yes. ચાલુ કર. હેમંતભાઈ વોઇસ નથી. ફૂલ છે એવું નથી.
હેમાંગભાઈ, મને એવું લાગે છે કે ટેકનિકલ પ્રોબ્લેમ કદાચ સોલ્વ નહીં થઈ શકે. આપણે વોટ્સએપ ઉપર આ બંને વોઇસ ક્લિપ, વિડીયો ક્લિપ મૂકી દઈશું અને કાર્યક્રમના સમય મર્યાદાને ધ્યાનમાં રાખતા આપણે અહીં હવે વિડીયો ક્લિપ નથી લઈ રહ્યા અને શુભેચ્છાઓ સ્નેહાબેનના તેમજ વર્ધમાન અને મોનિશાના શુભેચ્છાઓ તેમજ સ્નેહાબેનના આશીર્વાદ આપણી સાથે જ છે. અને મારે એક વાત બધા સાથે શેર કરવી હતી કે રથયાત્રામાં જો વરસાદ આવે ને તો એને બહુ જ શુભ મનાય. એવી જ રીતે કોઈ પણ સારા કામમાં વરસાદનું આગમન એ ખૂબ જ શુભ સંકેત ગણાય છે. અને અહીંયા આણંદ વિદ્યાનગર રોડ ઉપર કદાચ આણંદમાં પણ વરસાદના અમી છાંટણા થયા છે. એટલે ત્રણેય ક્લબના પ્રેસિડેન્ટને અને એમની ટીમને ખરેખર ઈશ્વરના આશીર્વાદ છે એમ માનીને આપણે આ વસ્તુને વધાવી લઈએ છીએ. અને અંતે આપણે સૌ પોતપોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને નેશનલ એન્થમ કરીશું. जनगण मन अधिनायक जय है भारत भाग्य विधाता पंजाब गुजरात मराठा द्राविड़ बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत मातानी जय भारत मातानी जय भारत मातानी जय क्लब प्रेसिडेंट मीना जी, इंस्टॉलिंग ऑफिसर पीलीसी संगीता जी, इनकमिंग प्रेसिडेंट जागृति बेन एंड हर टीम, वार्म इनरविल ग्रीटिंग्स। कल आपका इंस्टॉलेशन होने जा रहा है। मैं डिस्ट्रिक्ट चेयरमैन स्नेहा जैन, जागृति जी और उनकी टीम को तहे दिल से बधाई देती हूँ और मुझे यकीन है कि आने वाले समय में आप बहुत ही अच्छी तरह से सारे प्रोजेक्ट्स करेंगे और इनरविल क्लब ऑफ आनंद का नाम रोशन करेंगे। और साथ में आज की इस सिचुएशन में भी जिस तरह से 1 जुलाई को डॉक्टर्स डे के सेलिब्रेशन के दिन आप सबने जो सपोर्ट दिया, वैसे ही आगे आने वाले सारी विकट परिस्थितियों में भी हम कोई ना कोई रास्ता निकाल के जरूर अच्छे अच्छे प्रोजेक्ट्स करेंगे। और हमारे इंटरनेशनल इनरविल प्रेसिडेंट बीना बहन के गोल और एसोसिएशन प्रेसिडेंट वसुधा जी के गोल को जरूर पूरा करेंगे। वंस अगेन बेस्ट ऑफ लक टू ऑल ऑफ यू एंड गुड लक। थैंक यू। Hi mom, would like to congratulate you for your position as a president at Innerville Club Anand. We know how much you like doing charitable stuff and helping others in the society, and we think this will be the best platform for you to contribute towards the society. So we would like to wish you and your team all the best for current and future projects.
Bye. Bye. It's hard.